નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। રાજુમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ ઉપર પ્રતિબંધ। સુરતમાં પોલીસે પાનના ગલ્લા પર ચેકિંગ શરૂ કરી દીધું છે। ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ પાન પાર્લર, ચાની દુકાન, છૂટક કરિયાણાની દુકાનો વગેરેમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુનું સંગ્રહ, તેનું વેચાણ, એનું વિતરણ કે પછી હેરાફેરી કરવા પર પ્રતિબંધ મુકાયો છે। સુરત શહેર પોલીસ અલર્ટ મોડ ઉપર છે। કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા પાનના ગલ્લાનું ચેકિંગ શરૂ થયું અને આવી વસ્તુઓનું વેચાણ ન કરવાની સ્પષ્ટ સૂચના આપી છે। ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો વગેરેમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુનું સંગ્રહ, તેનું વેચાણ કે પછી હેરાફેરી કે વિતરણ કરવા પર પ્રતિબંધ મુકાઈ ગયો છે અને આ જાહેરનામાનો ભંગ કરવા બદલ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 2023 મુજબ શિક્ષાને પાત્ર થશે। ગૃહ વિભાગના જાહેરનામા બાદ આજે સુરતમાં પોલીસ અલર્ટ મોડ ઉપર આવી છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પાનના ગલ્લાની દુકાનોમાં પણ તપાસ શરૂ થઈ ગઈ છે। જો કોઈ પણ પોલીસની રેડમાં પકડાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી સ્પષ્ટ સૂચનાઓ અપાઈ ગઈ છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનું, ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવશે। તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર, ફોઇલ પેપર તથા માદક નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। કઈ રીતે સૂચના આપવામાં આવી છે ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો, સામેથી જમા કરાવો, નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું। આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે।